दोस्तों, भारत माता की जय, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ મુદ્દા સાથે આવું છું। આજે પણ બે મુદ્દા છે, ખૂબ ધ્યાનથી સાંભળવા જેવા છે, ઉપયોગમાં આવી શકે એવા છે। વાત એવી છે કે આજનો વિષય છે એક તો નકલી દવા અને આપણા ટેક્સના પૈસાનું સંકલન શું, આ બે વાત છે। સૌથી પહેલાં દવાની વાત કરીએ તો મને એવું થાય છે કે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, વિકાસની હરણફાળની વાત કરીએ છીએ અને એમાં કોઈ ના પણ પાડતું નથી અને સાથે સાથે એવી વસ્તુઓ ભેટમાં મળી રહી છે કે જે તમે વિકાસ ભોગવવા રહેશો તો ને, આ સવાલ છે। કારણ એ છે કે રાજ્યના માત્ર નફાના લોભમાં દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરતું મોટું નેટવર્ક સક્રિય છે। આની અંદર કેટલા જણા સામેલ છે એ તમારે સમજવાની વસ્તુ છે। દવાની કંપનીઓ જે છે, નકલી દવાઓ, એ કંપનીઓ તો છે જ, પણ ગુજરાતમાં મેડિકલ માફિયાઓનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે, બારોબાર બ્રાન્ડેડ કંપનીના નામે ખાંડ, સ્ટાર્ચ, ચોક પાવડર ભેળવી અને નકલી ટેબ્લેટ્સનું ધૂમ વેચાણ થાય છે। આ એવી વાત છે કે દર્દીને ડૉક્ટર દવા લખી આપે છે। ડૉક્ટર એટલે ભગવાન એવું સમજે છે આપણે સૌ, હું પોતે પણ, તમે પણ અને બધા જ। પણ આજના કેટલાક ડૉક્ટરો, હું બધા ડૉક્ટરની વાત નથી કરતો, કેટલાક ડૉક્ટરો પોતાના રૂપિયાની કમાણી વધારે કેમ થાય એના ઉપર જ વિચારે છે। આવી કેટલીક હોસ્પિટલો જોડે તો મેં પોતે માથાકૂટ પણ કરેલી છે, મારી પાસે નામ છે। મારું કહેવાનું એવું છે કે એક આતંકવાદી એનું કામ કરે, ગુંડો એનું કામ કરે, પણ સામે સરકાર અને આપણા તંત્ર વિભાગના શું કરે એના ઉપર સવાલ છે। દર્દી એટલા માટે બને છે કે નકલી ફૂડ મળે છે ગુજરાતમાં સૌથી વધારે, દેશમાં મળતું હશે તો આપણે જે અનુભવ છે એની વાત કરીએ છીએ। આ જે નકલી ફૂડના કારણે તમે સમજો, ઘી, તેલ, બટર, માખણ, પછી માવો અને મીઠાઈઓ, પછી બીજી બાજુ તમે જુઓ તો જે ફાસ્ટ ફૂડ બનતા હોય છે એની અંદરના કલર્સ, કેમિકલ, ચટણી બનાવવા માટે, પાણી બનાવવા માટે, પાણીપુરીની લારીઓ, તમે જુઓ અસંખ્ય નકલી વસ્તુઓ મળે છે। અને આપણું જે યુવાધન છે આજે, એ પોતાની આજીવિકાની દોટમાં, તમે સમજો કે કદાચ ઘરેથી ટિફિન ન લઈને જાય તો તમે જો ફાસ્ટ ફૂડવાળાને ત્યાં બપોરે અને સાંજે ખૂબ મોટી ભીડ હોય છે। ફીજીમાં રહેતા છોકરાઓ, ફીજીમાં રહેતા અને ભણતા છોકરાઓ, આ બધાની બહુ ભીડ હોય છે। તો હું એવું માનું છું કે આપણી ગુજરાતની સરકાર અને સરકારના વિભાગો, એમના ઘરમાં દીકરા દીકરી નહીં હોય એવું નથી લાગતું કે આપણને આમ વિચાર આવે અંદરથી? નથી વિચારતા। પણ આ એક એવી બાબત છે, હું બહુ સમજણપૂર્વક વાત કરું છું કે આ અધિકારીઓ, આ નેતાઓ, આ સરકાર, એમના ઘરે પણ આ વસ્તુ ક્યારે પહોંચશે ને એ કુદરતી ખબર નહીં પડે। અને તે દિવસે છે ને આવી ભેગી કરેલી કાળી કમાણી કોઈ કામ નથી આવતી। ડૉક્ટર પણ બાકાત નથી, મેં કહ્યું ને કેટલાક ટકાવારીમાં ડૉક્ટરો છે, સાલા કોમર્શિયલ ધંધો ગળા કાપ હરીફાય છે।
દવાની કંપનીવાળા એમને 50% કમિશન આપે. તમે આ જ દવા લખજો. આપણને એવા અનુભવ થાય કે એક ડૉક્ટરે જો દવા લખી હોય ને એની આજુબાજુમાંથી તમે દવા ન લો તો અમદાવાદમાંથી ક્યાંય દવા ન મળે. જૂજ ડૉક્ટરો એવા છે કે એમની દવા બધે મળે, જે જૂના ડૉક્ટરો છે. પરંતુ નામાંકિત હોસ્પિટલો તમે જુઓ તો ત્યાં એમના નીચે જ એમના સ્ટોર હોય અને ત્યાંથી દવા લેવાની. હવે એ દવા અસલી છે કે નકલી એ નક્કી કોણ કરે? તો એ નક્કી કરવાવાળો વિભાગ છે ગુજરાતનું ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ. હવે જે ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના લોકો ગુજરાતના શહેરોમાં અને ગામડામાં ચાલતી દુકાનોમાં જઈ અને એમની વિજિલન્સ એટલે કે તપાસ જે પ્રમાણિકપણે નથી કરતા ને હપ્તા લે છે, એ લોકો આવી મોટી હોસ્પિટલમાં જઈને શું ચેક કરવાના? અને મોટી હોસ્પિટલ હોય એટલે શું કંઈ દૂધના ધોયેલા છે? એવું લોકો એફિડેવિટ કરીને આપે છે કે અમારે ત્યાંથી પકડાય તમારી હોસ્પિટલ બંધ કરી દેજો, સીલ કરી દેજો, એવી કોઈ હોસ્પિટલ પકડાઈ ના. અરે મને એવું થાય છે કે ડૉક્ટરોના કન્સલ્ટિંગ ચાર્જ, સાહેબ ઝાયડસ હોસ્પિટલ, સિમ્સ હોસ્પિટલ, મોટી મોટી હોસ્પિટલો છે, એમાં સર્જન એના તપાસના પૈસા 2000, 3000, 5000 એવા એમના ખાલી કન્સલ્ટિંગના પૈસા છે, જે સામાન્ય માણસ તો બિચારો કોઈ દિવસે ખર્ચી જ ના શકે. એ હોસ્પિટલની સામે જોઈ જ ના શકે. અને એ 2, 3, 4 હજાર રૂપિયા ખર્ચ્યા પછી એમની દવાનું બિલ હોય, ધારો કે 1 મહિનાની દવા આપે તો 7000, 10000, 15000. ટેસ્ટ કર્યા વગર તો એ દવા જ નથી કરી શકતા. પહેલાંના ડૉક્ટર હતા એ પણ ભણતા હતા ને અત્યારે ભણે છે. આપણે માનીએ છીએ કે અત્યારે વાતાવરણ ને ફૂડ ને બધું બગડી ગયું છે, એના કારણે આપણે એ વાત માનીએ કે કોઈક ટેસ્ટ કરાવવો પડે. પણ તમે કન્સલ્ટિંગ કરાવવા જાઓ એટલે એની ફી, પછી કે સોનોગ્રાફી કરાવો, બ્લડ ટેસ્ટ કરાવો. હવે એમાંય જો તમને સારું ના થાય તો એનાથી ઉપરનો ટેસ્ટ કરાવો, એમાં તમને સારું ના થાય તો કહો દાખલ થઈ જાઓ. પણ તમને કોઈ એન્ડ ઉપર લાવવા માગતા જ નથી કોઈ ડૉક્ટર. અમારો જાત અનુભવ છે ને, લોકોના મોઢે સાંભળેલું છે. મેં 1-2 હોસ્પિટલમાં નીચેથી બહાર નીકળતા દર્દીઓ સાથે વાત કરી કે સાહેબ શું બોલીએ. મેં એમનો ઇન્ટરવ્યૂ લેવાનો પ્રયત્ન કર્યો કે આપણે શું બોલીએ તો કે આ ડૉક્ટર આપણને કેવી દવા આપી દે આપણને શું ખબર પડે. આજે કોઈ ડૉક્ટર ભગવાન તો રહ્યા નથી અને એ વાતે એમની સાચી છે. તો હું કહું છું કે આ નકલી દવાઓ એ પકડવાનું કામ સરકાર અને સરકારી વિભાગનું છે, એ નથી થઈ રહ્યું. મને એમ લાગે છે કે ગુજરાતમાં કોઈ જગ્યા એવી બાકી રહેશે કે જેમાં કૌભાંડ નહીં હોય. માણસ જીવે તો કેવી રીતે જીવે? મને એ અંદરથી એક સવાલ થાય છે, માણસ કેવી રીતે જીવે? એ હું પણ હોઈ શકું, તમે પણ હોઈ શકો, તમારા દીકરા દીકરી હોઈ શકે, મારા દીકરા દીકરી હોઈ શકે, આપણા સગાવાલા હોઈ શકે. એક માણસના છે ને 100 થી 200 સગાવાલા હોય છે. તો મને એવું નહીં થાય કે ડૉક્ટરના સગાવાલા નહીં હોય, એ અધિકારીના સગાવાલા નહીં હોય, શું કોઈ નેતાના સગાવાલા નહીં હોય? કઈ અંદરથી એવું આમ બળતું નથી કે સાલું આ કોઈક દિવસ મારા ઘરમાં આવશે? નકરું આપણે જોઈ રાખવાનું, છાપા વાંચી રાખવાના, મીડિયા જોએ. હું તો મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું કે સાહેબ નીડર થઈને છાપે છે, નહીં તો આ સરકારમાં છાપવા પણ ના મળે. સારું સારું જ લખે રાખો, બસ બીજી કોઈ વાત નહીં. તમે અમને મત આપે રાખો, તમે અમને ટેક્સ આપે રાખો, બસ આના સિવાય બીજું કંઈ નહીં થાય. મને એવું થાય છે કે જે રામ મંદિર આપણે બનાવ્યું છે ને, એ રામ રૂઠવાની તૈયારીમાં છે. એ પરિસ્થિતિનું આજે નિર્માણ છે સાહેબ. પ્રજા બોલતી નથી પણ ખૂબ અંદરથી પીસાય છે. આખરે એનું કોણ? એમના હાથમાં 10 વર્ષે કે 5 વર્ષે એકવાર અધિકાર આવે જે આપણા બંધારણનો કે મત આપવાનો,
ત્યારે મત તો આપણા દેશમાં ને રાજ્યમાં ભાવનાત્મક મુદ્દા ઉપર જ અપાય છે. કોઈ યાદ કરતું જ નથી કે આ મારા દીકરાને, મને, મારા મા બાપને તકલીફ પડી હતી અને આ સરકારને સબક શીખવાડવો જોઈએ, કે આ સત્તાધીશોને સરકાર સબક શીખવાડવો જોઈએ. હું કહું છું, સરકાર ગમે તે હોય, આપણે કોઈ પક્ષાપક્ષીની વાત નથી કરતા. જનતાએ ખરેખર બહુ જ વિચારવાની જરૂર છે. મુદ્દા એટલા બધા સીધા સ્પર્શે છે માનવ જીવનને, આપણા જીવનને, તો આપણે કેમ વિચારી ના શકીએ? મને ખબર નથી પડતી. આજે કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ તો કોઈ શ્યોરિટી જ નથી. તમે શાકભાજી લેવા જાઓ તો એમાં કેમિકલના પાણીથી પકવેલા હોય ને, કાં તો એના ઉપર તાજા રાખવા કેમિકલ છાંટેલું હોય ને, કાં તો પકવવા માટે કેમિકલ હોય. કરો શું તમે? જાઓ ક્યાં? હવે એવા ઉદ્યોગપતિઓને ત્યાં જ પોતાની ગાય હોય, પોતાની ભેંસ હોય, પોતાનો બગીચો હોય ને, પોતે એ મોટા રૂપિયા બનાવીને બેઠા હોય બધી બાજુથી. એ લોકો બધું કરી શકે. પણ હું જે વાત કરી રહ્યો છું તે દેશની અને ગુજરાતની 80% વસ્તીની વાત કરી રહ્યો છું. 80થી 90% કહું છું કે ઉદ્યોગપતિ કરોડપતિઓ તો 10% છે. પણ જે 80થી 90% લોકો, જે સામાન્ય વર્ગ, એકદમ લોઅર ક્લાસ અને મિડલ ક્લાસની વચ્ચેનો ક્લાસ, સાહેબ અંદરથી બહુ બળે છે એ લોકોને. અને હું તો એ નીચેના ક્લાસથી ઉપર આવેલો માણસ થયું, એટલે મને ખબર પડે કે ખાલી દવાના પૈસા ના હોય. સરકારી દવાખાનામાં જઈએ અને ત્યાંથી દવા લઈએ. આજે સરકારી દવાખાનામાં સિક્યોરિટી નથી. લોકો જાય તો ડૉક્ટર ના હોય, અને ડૉક્ટર ના હોય એટલે નર્સ દવા આપી દે, નર્સ ઇન્જેક્શન આપી દે. એને અનુભવ હોય કે ના હોય, આ પરિસ્થિતિ સરકારી દવાખાનાની છે. કદાચ સિવિલને એ જે મોટી હોસ્પિટલોમાં છે એવું ન થતું હોય, પણ થતું હોય તો એ આપણને ખબર નથી. પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. આ જે રીતે આપણે વિશ્વમાં યુદ્ધ બાબતે વિચારીએ છીએ ને, એનાથી વધારે ડેન્જર અને મહેનત માગી લે, વિચાર માગી લે એવી જો કોઈ વાત હોય ને તો આ વાત છે. કે જે નકલી દવા, નકલી ડૉક્ટરો, અસલી ડૉક્ટરો જે દવા લખે છે નકલી, અને જે ડૉક્ટરો એકદમ ગળા કાપ, કોઈ દર્દીનું વિચારતા જ નથી, એમ જાણે એ ડૉક્ટર થયા હોય ને 25-50 લાખ કરોડ ખર્ચ્યા હોય, આપણા ઉપર જ આજે જ વસૂલ કરી લેવાના હોય, એ રીતે દરેક કન્સલ્ટેશન કરે છે. મને એમ થાય છે ક્યાંય કોઈ વિભાગ ગયું ડૉક્ટરને ત્યાં? પરિસ્થિતિ શું છે? મને એમ થાય કોઈ ડૉક્ટર આપણા દુશ્મન નથી, પણ મને એમ થાય છે કે ડૉક્ટરને એવું ના થાય કે સાલું આજે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તમે જે જગ્યાએ છો, એક હદ સુધી બરાબર છે. કદી વિચાર્યું સરકારે આ બાબતે? ના. સરકાર વિચારે છે શું? ટેક્સ કેવી રીતે વર્ષે વધારે લેવો, તો એના ફોર્મેટ તૈયાર છે. તમે સમજો કે આ નકલી દવાના કારણે લોકોના દવા લેવાથી જે અંદર કેમિકલ્સ આવે છે, આમાં તમે જુઓ કે તપાસ જે છે, ઓર્ગન ફ્લોયરનું જોખમ થઈ જાય છે. અને પછી શું થાય કે ડૉક્ટરે દવા લખી આપી, ખાલી કે ડાયાબિટીસની દવા હું રોજ લઉં છું, બીપીની લઉં છું, અને સાલો ઘટાડો નથી થયો, તો મારા શરીરમાં રોગ વધારે થઈ ગયો લાગે છે. એટલે પાછા ડૉક્ટર પાસે જાય, એટલે ડૉક્ટર આમ સફાળા તમને તપાસે એવી રીતે તો જાણે આપણને એમ થાય કે આ તો મારા ભગવાન છે. મોટાભાગે અંતરિયાળ વિસ્તારના ગોડાઉન કે જીઆઈડીસીમાં ગેરકાયદેસર મશીનરીઓ ગોઠવેલી છે. સાહેબ આ તપાસનો વિષય છે. હું તો કહું છું આ જે વિજિલન્સના અધિકારીઓ છે ને, એમની બદલી 3-3 મહિને કરી નાખવી જોઈએ. વિભાગો ચેન્જ થવા જોઈએ. કારણ એવું છે કે આ નકલી દવાથી સાહેબ તમારા દીકરા દીકરી કે ગમે તેના દીકરા દીકરી એક વખત તો વારો આવવાનો જ છે. કુદરતના ઘરે દેર છે, અંધેર નથી. આ એક સમજીને ચાલો. આપણે વિશ્વાસ રાખીએ મુકેશભાઈ ઉપર, નરેન્દ્ર મોદી ઉપર, ભૂપેન્દ્રભાઈ ઉપર ને ગમે તેની ઉપર, પણ આખરે શું એ લોકો શું કરે? એ લોકો માત્ર ચૂંટણીઓ જીતવાનું કામ કરે છે.
આપણા વડાપ્રધાન વિદેશમાં જાય, શાંતિ કરવા જઈએ છીએ કે જે કંઈ વિદેશી સંબંધો ડેવલપ કરવા, બધું સાચું. નીચે શું, તળિયામાં શું? અગત્યની વાત એ છે, તમે જે 140 કરોડ કે 145 કરોડ માટે કે આપણી ગુજરાતની 6.5 કરોડ કે 7 કરોડ જનતા માટે જે તમારે વિચારવાનું છે એ તો તમારા લિસ્ટમાં જ નથી. ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. મેડિકલ માર્કેટમાં હાઈ ડિમાન્ડવાળી દવાઓમાં ભેળસેળ વધારે થાય છે અને ડૉક્ટરોને તો શું પેકેજ આપતા હોય છે. તમે લંડન પેકેજ છે, તમારે ઓસ્ટ્રેલિયાનું છે, દુબઈનું છે, એમને પેકેજમાં રસ છે. દર્દીની જે હાલત છે મટાડવામાં 80% ડૉક્ટરોને રસ નથી. સાહેબ, ડૉક્ટરને ત્યાં જવું ને એટલે તમારે સોનાનો એક દાગીનો વેચીને જવું હોય તો જ જવાય, બાકી ના જવાય. આ ભારત દેશનું યુવાધન જે બહાર જઈ રહ્યું છે ને, હું કહું છું ફોરેનમાં હશે, એવું નથી કે તો ભારતમાં જ છે, પણ આપણા કરતાં ટકાવારી 10% પણ નહીં હોય. એ લોકો માનવ જીવન છે ને એને સાચવવાની, હું અમેરિકા ગયો તો મને ખબર છે, બહુ જ મોટી તકેદારી રાખે છે કે આ જીવ હશે ને તો ટેક્સ છે, અને ટેક્સ છે તો જ વિકાસ છે, ને વિકાસ ને ટેક્સ છે તો જ સરકાર છે. પણ અહીંયા તો 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે મત મળી જાય, સરકાર થઈ જાય, વાત પૂરી થઈ ગઈ. અને બધા ડિપ્લોમેટિક જવાબો આપે, જાણે કટાક્ષ કથા રાખી હોય એ રીતે. નોટ ફેર. વિચારવાનું હવે તમારે મારે છે. નહીં ડૉક્ટર વિચારે, નહીં મેડિકલ કંપનીના લોકો વિચારે, નહીં તપાસ અધિકારી વિચારે, નહીં સરકાર વિચારે. વિચારવાનું હોત તો વિચારી લીધું હોત. ખૂબ બગડી ચૂક્યું છે. તમે વિચારી ના શકો એટલું બગડી ચૂક્યું છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.